સંસદના ચોમાસુ સત્રમાં નીટ પરીક્ષા કૌભાંડનો મુદ્દો ગરમાયો છે। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે કૌભાંડની માહિતી મળતા સરકારે ઝડપી કાર્યવાહી કરી 13 લોકોની ધરપકડ કરી જેલમાં મોકલ્યા છે। સંસદના ચોમાસુ સત્રમાં વડાપ્રધાને ભવિષ્યમાં પેપર લીક રોકવા કડક પગલાંની ખાતરી આપી છે। સરકારે દોષિતોને સજા અને ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવાનો સંકલ્પ કર્યો છે। તેમણે વિપક્ષને પણ સહયોગ કરવા અપીલ કરી છે। સંસદના મોન્સૂન સત્રની શરૂઆત સાથે જ નીટ પરીક્ષામાં કથિત ગોટાળો મુદ્દે ગરમાયો છે। આ દરમિયાન કેન્દ્રીય સંસદ કાર્યમંત્રી કિરેન રિજિજુએ નીટ મુદ્દે સરકારનો પક્ષ રાખતા જણાવ્યું છે કે ગોટાળાની માહિતી મળતા જ સરકારે ત્વરિત અને કડક કાર્યવાહી કરી હતી। વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે આ મામલે 13 લોકોની ધરપકડ કરી તેમને જેલમાં મોકલાયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિલંબ વગર ફરીથી પરીક્ષા યોજી પરિણામ પણ જાહેર કરી દેવાયું હતું। કિરેન રિજિજુએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન ભવિષ્યમાં આવા પેપર લીક અટકાવવા માટે લેવાઈ રહેલા સખત પગલાંની રૂપરેખા આપી છે। સરકારે દોષિતોને સખત સજા આપવા અને ભવિષ્યમાં સંપૂર્ણપણે ફૂલ પ્રૂફ સિસ્ટમ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે જેથી નિર્દોષ વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે कोई रमत न रमाए। एग्जाम के बारे में आदरणीय प्रधानमंत्री जी ने कहा है कि जब पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया और 13 लोगों को अरेस्ट करके जेल में डाल दिया गया है और साथ साथ जो छात्र हैं, स्टूडेंट्स हैं, उनका भविष्य को नुकसान ना हो इसलिए री एग्जामिनेशन नीट का प्राथमिकता दिया गया और री एग्जामिनेशन को सक्सेसफुली सफलतापूर्वक कंडक्ट किया गया और उसका रिजल्ट निकलने में कोई विलंब नहीं किया। तो दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम जो उठाया गया है, जिन्होंने पेपर लीक धंधे में जो लिप्त है, जो लोग दोषी पाए गए हैं, जिसको अरेस्ट किया गया है उसको जेल में डाल करके प्रधानमंत्री जी ने अपील भी किया है कि उनका जो सजा है उसको सख्ती से सख्ती सजा कैसे दिया जाए उसमें सारा टॉप क्लास के वकील लोग भी साथ दें ताकि जो पेपर लीक जैसे पाप काम किया है उन लोगों को घोर सख्त सजा मिले और आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके बारे में भी प्रधानमंत्री जी ने जानकारी दिया। સંસદના મોન્સૂન સત્ર અંગે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે એનડીએ સત્ર દરમિયાન સકારાત્મક ભૂમિકા ભજવશે। દેશના હિત માટે લાવવામાં આવેલા બિલો અને કાયદાકીય કામકાજને પસાર કરવા માટે અમે એકજૂથ છીએ। તેમણે વિપક્ષને પણ અપીલ કરી હતી કે અલગ અલગ વિચારધારા હોવા છતાં દેશ તેના ભવિષ્ય અને યુવાનોને હિત માટે તમામ પક્ષોએ મળીને કામ કરવું જોઈએ। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।